નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણા દેશના મૂળ સુધી લઈ જશે. આપણે જાણીશું કે ભારતની શાસનપોથી એટલે કે આપણું બંધારણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું. આ કોઈ સામાન્ય કથા નથી, આ એક રાષ્ટ્રના જન્મની કથા છે. પણ એ પહેલાં એક સવાલ પર વિચારીએ. કોઈ પણ દેશને ચલાવવા માટેના નિયમો કેવી રીતે બને છે? આ કંઈ ખાલી કાયદાઓનો સંગ્રહ નથી હો. આ તો કરોડો લોકોની આશાઓ અને સપનાઓને એક દસ્તાવેજમાં બાંધવાની વાત છે. તો પછી ભારત માટે આ સફર કેવી રહી? ચાલો જોઈએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ તો એ જ છે કે ભારતને પોતાના બંધારણની જરૂર જ કેમ પડે? આની પાછળ એક લાંબો ઇતિહાસ છે, ગુલામીની વેદના છે અને પોતાના શાસનની એક પ્રબળ ઈચ્છા છે. જરા વિચારો તો, લગભગ 200 વર્ષ સુધી આપણા દેશમાં એવા કાયદા ચાલતા હતા જે આપણા લોકોએ નહોતા બનાવ્યા. એ કાયદા તો હજારો માઇલ દૂર બ્રિટનની સંસદમાં બનતા હતા. બસ આ જ પરાધીનતાની ભાવનાએ સ્વશાસનની એવી ચિનગારી લગાવી જેણે આખા દેશને જાગૃત કરી દીધો. હવે ચાલો થોડું ઊંડાણમાં જઈએ. એ સમયને સમજીએ જ્યારે બ્રિટિશ કાયદાઓનો વારસો બની રહ્યો હતો અને એક એવી ઘટના બની જેણે ભારતની કિસ્મતની રેખા જ બદલી નાખી. જુઓ, 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી શરૂ કરીને 1935ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ સુધી કાયદાઓની એક લાંબી લાઇન લાગી ગઈ. આ બધા કાયદાઓનો હેતુ એક જ હતો: ભારત પર બ્રિટનની પકડ વધુને વધુ મજબૂત કરવી. એ સુનિશ્ચિત કરવું કે નિર્ણય હંમેશા લંડનથી જ લેવાય. અને પછી તારીખ આવી 1857. આ માત્ર એક બળવો નહોતો, આ ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. એક એવી આગ જેણે બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. આ ઘટના પછી કંઈ પણ પહેલા જેવું નહોતું રહ્યું. 1857 પછી આખી વાત જ બદલાઈ ગઈ. હવે લોકો સારું શાસન નહોતા માંગતા, હવે તો સ્વશાસન જોઈતું હતું. એટલે કે રાજ અમારું, નિયમો અમારા. અને બસ અહીંથી જ ભારતીય બંધારણના વિચારના બીજ રોપાયા. આ લાંબી લડતમાં 1935નો કાયદો એક મોટો પડાવ હતો. ભલે અંગ્રેજોએ બનાવ્યો હતો અને એમાં ઘણી ખામીઓ હતી, પણ એણે એક વહીવટી માળખું તો તૈયાર કરી જ દીધું હતું. અને આ જ માળખું ભવિષ્યમાં આપણા પોતાના બંધારણ માટે એક પાયા જેવું સાબિત થયું. તો સંઘર્ષની વાત તો થઈ, પણ હવે જોઈએ એ નક્કર પગલાં જેનાથી એક આઝાદ દેશના બંધારણનો પાયો નખાયો. બંધારણ બનાવવાની આખી પ્રક્રિયાના મુખ્યત્વે 2 ભાગ હતા. પહેલું હતું કેબિનેટ મિશન, જેનાથી બંધારણ સભા બનાવવાનો રસ્તો ખુલ્યો. અને બીજું, અને સૌથી મહત્વનું, એ બંધારણ સભાની રચના, જેનું કામ જ હતું આઝાદ ભારત માટે એક બંધારણ તૈયાર કરવું. આ બંધારણ સભા કોઈ સામાન્ય સમિતિ નહોતી હો. એ તો એક ઐતિહાસિક ક્ષણ હતી. સદીઓમાં પહેલીવાર એવું બન્યું હતું કે ભારતના પોતાના જ ચૂંટાયેલા લોકો પોતાના દેશનું ભવિષ્ય લખવા માટે ભેગા થયા હતા. ખરા અર્થમાં સત્તાની સોંપણી અહીંથી જ શરૂ થઈ. અને હવે આપણે આખી સફરના સૌથી મહત્વના તબક્કા પર પહોંચ્યા છીએ. એ તબક્કો જ્યાં બંધારણનો અસલી મુસદ્દો તૈયાર થયો. આ કોઈ નાનું સૂનું કામ નહોતું. આ એક ભગીરથ કાર્ય હતું જે એક ખાસ સમિતિને સોંપવામાં આવ્યો. આ જબરદસ્ત જવાબદારી આવી ડ્રાફ્ટિંગ કમિટી પર. એમનું કામ શું હતું ખબર છે? ભારતની આટલી બધી વિવિધતા, અલગ અલગ વિચારો, લાંબી લાંબી ચર્ચાઓ, આ બધાનો નિચોડ કાઢીને એક એવો દસ્તાવેજ બનાવવાનો જે આવનારી પેઢીઓ માટે પણ માર્ગદર્શક બને. અને આ મહાન કાર્યનું સુકાન સંભાળી રહ્યા હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારતીય બંધારણના મુખ્ય શિલ્પકાર. એમનું જ્ઞાન, એમની દૂરંદેશી અને એમની સખત મહેનતે જ આ બંધારણને એનું અંતિમ સ્વરૂપ આપ્યું. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. આ ખાલી સમય નથી, આ એક તપસ્યા છે. દુનિયાના સૌથી મોટા લેખિત બંધારણને ઘડવા માટે આટલો સમય લાગ્યો. આ દરેક દિવસ, દરેક કલાક એ વાતની સાક્ષી છે કે એક કલમ પાછળ કેટલી ઊંડી ચર્ચાઓ અને કેટલી મહેનત થઈ હશે. અને આખરે જે દસ્તાવેજ તૈયાર થયો એ નવા ભારતની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ હતો. એમાં દરેક નાગરિકના મૂળભૂત અધિકારો હતા. લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર માટે સંસદીય પ્રણાલી હતી. સાચા ન્યાય માટે એક સ્વતંત્ર ન્યાયતંત્ર હતું. અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી માટે એક સંઘીય માળખું પણ હતું. તો આ હતી આપણા બંધારણના જન્મની કથા. ગુલામીથી લઈને સ્વશાસન સુધીની એક અદ્ભુત સફર. પણ અંતે એક સવાલ તો રહી જ જાય છે. આટલા વર્ષો પહેલાં, આટલા સંઘર્ષથી બનેલું આ બંધારણ આજના આધુનિક અને સતત બદલાતા ભારતમાં કેટલું સુસંગત છે? આ સવાલ પર વિચારવું એ જ આપણા બંધારણને સાચી શ્રદ્ધાંજલિ